હેલો દોસ્તો, કેમ છો તમે બધા? તો આજે આપણે બનાવ્યું છે સરસ મજાનો ઉત્તપા. તો ઉત્તપા બનાવવા માટે આપણે કંઈક આ રીતની બધી વસ્તુ લઈ લીધી છે. તો આપણે એક ડુંગળી લઈશું, તેને એકદમ ઝીણી સમારી લઈશું. તેના પછી આપણે 2 થી 3 લીલા મરચાં લઈશું, તેને પણ આપણે એકદમ ઝીણા એવા કટિંગ કરી લઈશું. પછી આપણે એક ટમેટું લઈ લીધું છે, ટમેટાને પણ આપણે એકદમ ઝીણું એવું કટિંગ કરી લઈશું. તો આપણે બધી વસ્તુ કટિંગ કરીને આ રીતની તૈયાર કરી લીધી છે. પછી આપણે એક વાટકો સોજી લઈશું, તેને આપણે ચારી લઈશું. કંઈક આ રીતની એકદમ સરસ રીતે ચારી લઈશું. પછી આપણે સોજીમાં આપણો લોટ એકદમ સરસ રીતે ચલાઈ જાય પછી આપણે તેમાં થોડું એવું સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું. 1 ચમચી જેટલું લાલ મરચું લઈ લઈશું. પછી આપણે એમાં થોડું પાણી એડ કરીને સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. તો તમે જો અહીંયા બેટર તમારી રીતે જેવું રાખો તેવું, મારે તો એકદમ સરસ રીતે ઢીલું રાખવું હતું એટલે મેં તો પાછું ઉપરથી થોડું એવું પાણી એડ કરી દીધું છે. તો આપણે તેમાં 2 થી 3 ચમચા જેટલું દહીં ઉમેરી દઈશું. મેં ખાટું દહીં નથી લીધું, સ્વાદ પ્રમાણે દહીં લીધું છે. તેમાં કટિંગ કરેલા બધા વેજીટેબલ ઉમેરી દઈશું અને સરસ રીતે 2 થી 3 મિનિટ માટે તેને હલાવી દઈશું. પછી આપણે તેને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું, જેથી કરીને સરસ રીતે તૈયાર થઈ જાય છે. આપણું બેટર અહીંયા તૈયાર થઈ ગયું છે. પછી આપણે તેને બનાવવા માટે એક તવી લઈ લીધી છે, જેમાં 2 થી 3 ચમચી જેટલું તેલ નાખીને આપણે આપણું બેટર ત્યાં સરસ રીતે પાથરી દઈશું. આપણે બેટરને બહુ પાતળું એવું નથી પાથરવાનું, જેથી કરીને તે આપણે પલટાવવામાં વાંધો ન આવે. તો આપણે બેટર પર પછી થોડાક લીલા ધાણા નાખીને સરસ રીતે એક બાજુ તેલ નાખીને એક બાજુ સળી જાય એટલે બીજી બાજુ ચેડવી લઈશું. પછી બીજી બાજુ થોડું એવું તેલ નાખીને સરસ રીતે ત્યાં પણ ચેડવી લઈશું. આ રીતના બંને બાજુ સરસ રીતે ચેડવીને તમે જોઈ શકો છો કે આપણે ઉત્તપા એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે આને સોસ કે ચટણી સાથે પણ ખાઈ શકો છો. થેન્ક યુ.